હેલો એવરીવન, માયસેલ્ફ ડૉક્ટર રવિ ઠક્કર. મનોજ ટ્યુશન ક્લાસીસ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે મનોજ ટ્યુશન ક્લાસીસ ચેનલની અંદર ધોરણ 11 વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટમાંથી સેક્શન ડી એટલે કે વિભાગ ડી અંગ્રેજી વિષયમાં કરવાના છીએ, જેની અંદર ક્વેશ્ચન નંબર 12 છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં આપણને ટોપિક આપ્યો છે એક્ટિવ અને પેસિવ વોઇસ. તો એક્ટિવ અને પેસિવ વોઇસના આમાં આપણને 5 ક્વેશ્ચન આપેલા છે, જે 5 ક્વેશ્ચન આજે આપણે વિગતવાર સોલ્વ કરીશું. શરૂઆત કરીએ છીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી. ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે આપણને કે કથન સ્ટડીડ MBBS ઇન ચાઇના. તો કથન MBBSનો અભ્યાસ ચાઇનામાં કરે છે. હવે યાદ રાખીએ, જ્યારે પણ આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે આપણને બેઝિક 3 વસ્તુની ખબર હોવી જોઈએ. એક કે કર્તા શું છે, ક્રિયાપદ શું છે અને કર્મ શું છે. તો આ આપણું પહેલું જે વાક્ય છે એ વાક્યની અંદર આપણે દેખીએ છીએ કે જે કથન આપણને આપેલું છે એ આપણું શું છે, કર્તા છે આપણું. ક્રિયાપદ શું છે આમાં? તો કથન શું ક્રિયા કરે છે? તો કથન ભણવાની ક્રિયા કરે છે. તો સ્ટડીડ એ આપણું શું છે, ક્રિયાપદ છે. અને કર્મ તો એ શું ભણે છે? તો કથન ભણે છે MBBS. તો એ આપણું થયો કર્મ. તો જ્યારે પણ આપણે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે હંમેશા એવું યાદ રાખવાનું કે કર્મ જે પાછળના ભાગમાં આપેલો હોય એ હંમેશા કર્તાના સ્થાને આવશે અને કર્તા હંમેશા કર્મના સ્થાને જશે. તો સૌથી પહેલાં આપણે કર્મને આગળ લઈએ તો શું આવશે? પહેલાં MBBS આગળ આવી ગયો. પછી આપણે જોવાનું છે કે આપેલું વાક્ય આપણને કયા કાળમાં આપેલું છે. જેમ કે આપણે દેખીએ અત્યારે કે આપણને કથન સ્ટડીડ એ શું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. આ ભૂતકાળનું રૂપ છે, એના ઉપરથી આપણને ખબર પડે કે આપેલું વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય છે. જો સાદા ભૂતકાળનું વાક્ય છે તો સાદા ભૂતકાળના વાક્યનું પેસિવ વોઇસ જ્યારે કરીએ છીએ તો તેની વાક્ય રચના મુજબ કર્મ પ્લસ એમ ઇઝ આ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ આવશે. તો આપણે જ્યારે પણ વાક્યને સમજશું કે ભાઈ આ વાક્ય આપેલું છે, વાક્ય કયા કાળમાં છે, તો કથન સ્ટડીડ MBBS ઇન ચાઇના, મતલબ સ્ટડીડ આપેલું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. એનો અર્થ એવો છે કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળના વાક્યને જ્યારે આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે હંમેશા શું આવે છે, વોઝ કે વેર આવે છે. તો અહીંયા આપણે લખીશું કે MBBS, તો MBBS સાથે શું આવશે? વોઝ. તો MBBS વોઝ સ્ટડીડ પછી જે ક્રિયાપદ છે, ક્રિયાપદનું શું આવશે? ભૂતકૃદંતનું રૂપ આવશે. તો સ્ટડીડનું ભૂતકૃદંત શું થશે? સ્ટડીડ જ થશે. STUD એવું બોલવાની જરૂર નહીં ને. સ્ટડીડ બાય કથન ઇન ચાઇના. તો પહેલું વાક્ય આપણું બન્યું કે કથન સ્ટડીડ MBBS ઇન ચાઇના. તો કર્મ આગળ આવશે, તો MBBS વોઝ સ્ટડીડ બાય કથન ઇન ચાઇના. હવે આની અંદર આપણે એટલો ફેરફાર પણ કરી શકીએ કે આ ચાઇના જે આપણે પાછળ લખ્યું છે એ આપણે પાસ્ટ પાર્ટિસિપલની પછી પણ લખી શકાય છે. જેમ કે MBBS વોઝ સ્ટડીડ ઇન ચાઇના બાય કથન, એ રીતે પણ તમે વાક્યને લખી શકો છો. સેકન્ડ સેન્ટેન્સ ઉપર જઈએ. હી ઓપન અ ન્યૂ ક્લિનિક ઇન વડોદરા. હી ઓપન અ ન્યૂ ક્લિનિક ઇન વડોદરા, મતલબ કે વડોદરામાં એ પોતાનું નવું ક્લિનિક શરૂ કરે છે. તો એની વાત કરીએ નવા ક્લિનિકની. તો વાક્યમાં કર્તા કોણ છે? તો હી આપણો શું છે? કર્તા છે. ક્રિયાપદ શું છે? તો ઓપન. અને કર્મ શું છે? તો અ ન્યૂ ક્લિનિક. તો હંમેશા નિયમ મુજબ કર્મ આગળ આવશે. તો આપણે કર્મને આગળ લઈ જઈએ. અ ન્યૂ ક્લિનિક. આપેલું વાક્ય કયા કાળમાં છે આપણે જોઈશું. ઓપન મતલબ કે ક્રિયાપદનું ભૂતકાળ આપેલું છે. એનો અર્થ એવો થયો કે આપેલું વાક્ય સાદા ભૂતકાળનું છે. તો સાદા ભૂતકાળની જ્યારે આપણે પેસિવ વોઇસ કરીશું ત્યારે એની સાથે શું આવશે? હંમેશા વોઝ કે વેર. તો આ ન્યૂ ક્લિનિક સાથે શું આવશે? વોઝ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે ઓપનનું ભૂતકૃદંત થશે ઓપન જ. પછી આવશે બાય, પછી કર્તા. અહીંયા શું આપેલો છે? હી આપેલો છે. કર્તાને જ્યારે આપણે કર્મના સ્થાને લઈ જઈએ છીએ ત્યારે કર્તાની કર્મ વિભક્તિ આવશે. એટલે જો હી આપેલું છે તો હીનું શું થઈ જશે? બાય હિમ. અને અધર વર્ડ્સ ઇન વડોદરા. સેમ વેમાં આગળના સેન્ટેન્સમાં કીધું એ રીતે
આમાં પણ ઇન વડોદરા શબ્દ જે વધારાનો શબ્દ છે એને તમે પાસ્ટ પાર્ટિસિપલ પાછળ પણ લખી શકો છો. એટલે કે એવી રીતે પણ લખી શકાય કે અ ન્યૂ ક્લિનિક વોઝ ઓપન ઇન વડોદરા બાય હિમ. એ રીતે પણ તમે વાક્યને લખી શકો છો. ચલો હવે આપણે થર્ડ સેન્ટેન્સ તરફ જઈએ. હી બોરોડ સમ મની ફ્રોમ મી. તો આમાં કર્તા શું છે? હી તમારો શું છે? કર્તા. ક્રિયાપદ શું છે? તો બોરો. બોરો એટલે ઉછીનું લેવું. અને કર્મ શું છે? તો સમ મની, થોડા પૈસા. થોડા પૈસા. તો હવે આ જે કર્મ જે છે એ કર્મ આગળ આવી જશે. તો શું લખીશું આપણે? સમ મની. આપેલું વાક્ય કયા કાળમાં છે ફરી આપણે જોઈશું. બોરોડ વર્ડ આપેલો છે, મતલબ ભૂતકૃદનનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય મતલબ સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં શું આવશે? વોઝ કે વેર. તો સમ મની છે તેની સાથે શું આવશે? વોઝ. સમ મની વોઝ. પછી ક્રિયાપદનું ભૂતકૃદન, તો બોરોડનું ભૂતકૃદન બોરોડ થશે. તો સમ મની વોઝ બોરોડ બાય, કર્તા શું છે? હી. કર્તા કર્મના સ્થાને આવશે એટલે શું આવશે? કર્મ વિભક્તિ. તો હીને શું થઈ જશે? બાય હિમ ફ્રોમ મી. આમાં ફરી પાછું આપણે મેં આગળ કીધું તો એ જ રીતે પાછળનો જે વધારાનો શબ્દ છે એ વધારાના શબ્દને તમે આગળ મૂકી શકો છો પાસ્ટ પાર્ટિસિપલ પછી. એટલે કે એવી રીતે પણ વાક્ય બની શકાય કે સમ મની વોઝ બોરોડ ફ્રોમ મી બાય હિમ. ક્લિયર છે આટલું દરેકને? બીજું તમને એક ખાસ ધ્યાન એ પણ દોરી દઉં કે દરેક ક્વેશ્ચનની અંદર તમને એવું કીધું હશે સ્ટાર્ટ લાઇક ધીસ, મતલબ કે આ રીતે તમારે વાક્યની શરૂઆત કરવાની છે. તમને વાક્યની શરૂઆત અહીંયા આપેલી હશે. હવે આમાં ઘણી વખત કેવું થઈ જાય છે કે છોકરાઓ આ જોતા નથી અને એના કારણે મિસ્ટેક્સ કરો છો. અહીંયા તમને આપેલું છે કે MBBS સ્ટડીડ વોઝ, પણ આપણે દેખો જ્યારે આપણે આન્સર લખ્યો છે તો આપણે લખ્યું છે MBBS વોઝ સ્ટડી. એનું કારણ એટલા માટે છે કે અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા વોઝ આગળ આવશે અને સ્ટડીડ પાછળ આવશે. તો બુકની અંદર આ થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે જેને આપણે સોલ્વ કરીને પ્રોપર રીતે અહીંયા આપણે લખેલું છે. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ચિલ્ડ્રન આર ફ્લાઇંગ ધ કાઇટ્સ. બાળકો પતંગ ઉડાવી રહ્યા છે. તો વાક્યમાં કરતા શું છે? ધ ચિલ્ડ્રન. ક્રિયાપદ શું છે? તો ફ્લાઇંગ. ફ્લાઇંગ એટલે ઉડવું. અને શું ઉડાવી રહ્યા છે? તો ધ કાઇટ્સ એટલે એ શું છે? આપણો કર્મ. તો ફરી આપણે કીધું તો એ મુજબ નિયમ મુજબ કર્મ આગળ આવશે. તો કર્મ ધ કાઇટ્સ છે તો એ આગળ આવી જશે ધ કાઇટ્સ, જે ઓલરેડી તમને ઉપર સ્ટાર્ટ લાઇક ધીસમાં આપેલું છે. હવે જ્યારે આ કયો કાળ છે જે દેખીએ તો વોઝ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. એટલે અહીંયા આર ફ્લાઇંગ આપેલું છે, મતલબ ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળમાં હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય, એમાં હંમેશા BEING બીઇંગ તમારે યાદ રાખવાનું રહેશે. જો વર્તમાન કાળ હશે તો એમિઝાર સાથે બીઇંગ આવશે, અને ભૂતકાળ હશે ચાલુ ભૂતકાળ તો વોઝવેર સાથે બીઇંગ આવશે. તો આપણે શરૂઆત કરીએ. ધ કાઇટ્સ આર બીઇંગ, પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃદન. તો ક્રિયાપદ શું છે? ફ્લાય છે. ફ્લાય. તો ફ્લાયનું ભૂતકૃદન શું થશે? ફ્લોન. FLOWN. ફ્લોન. The kites are being flown by, કરતા જે છે પાછળ આવી જશે બાય ધ ચિલ્ડ્રન. તો આપણું પહેલું સેન્ટેન્સ બનશે કે ધ કાઇટ્સ આર બીઇંગ ફ્લોન બાય ધ ચિલ્ડ્રન. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ ઉપર જઈએ કે દે હેવ સ્ટાર્ટેડ ધ લાઉડ સ્પીકર ઓલ્સો. દે હેવ સ્ટાર્ટેડ ધ લાઉડ સ્પીકર ઓલ્સો. તો આમાં કરતા શું છે આપણો? દે આપણે કરતા થઈ ગયો. ક્રિયાપદ શું છે? તો એમને શરૂ કર્યું, ક્રિયાપદ સ્ટાર્ટેડ. કર્મ શું છે? તો ધ લાઉડ સ્પીકર. તો હવે કર્મને આપણે આગળ લઈ જશું તો શું લખશું? ધ લાઉડ સ્પીકર ઓલ્સો કયા કાળનું વાક્ય છે પહેલાં જોઈશું આપણે. અહીંયા હેવ આપેલું છે, મતલબ એનો મતલબ થયો આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય
છે. અને જ્યારે પણ પૂર્ણકાળ આપેલો હોય ત્યારે તેને પેસિવ કરતી વખતે હંમેશા યાદ રાખવાનું શું આવશે? BEEN બીન યાદ રાખવાનું. જ્યારે ચાલુ કાળ હોય છે ત્યારે BEING બીઇંગ યાદ રાખવાનું, અને જ્યારે પૂર્ણકાળ આવે ત્યારે BEEN બીન યાદ રાખવાનું. તો સ્પીકર્સ હેવ બીન શું છે? ક્રિયાપદનું ભૂતકૃદંત સ્ટાર્ટેડ બાય દે. તે કર્તાના સ્થાને છે, કર્મના સ્થાને આવશે તો તેની કર્મ વિભક્તિ થઈ જશે, તો ધેનું શું થઈ જશે? ધેમ. બાય ધેમ. સેમ વેમાં હવે થર્ડ સેન્ટેન્સ પર જઈએ આપણે કે દે વિલ ફાયર ક્રેકર્સ ઇન ધ ઇવનિંગ. તો તેઓ રાત્રના સમયમાં ફટાકડા ફોડશે. તો કર્તા શું છે આપણો? દે. એમની ક્રિયા શું કરવાની છે? ફાયર એટલે કે સળગાવવાની છે. તો એ આપણું શું થઈ ગયું? ક્રિયાપદ. શું સળગાવવાના છે? તો ક્રેકર્સ એટલે કે ફટાકડા. તો એ આપણું શું થઈ જશે? કર્મ. તો ફરી પાછું કર્મ છે આગળ આવી જશે. તો કર્મ શું છે આપણું? ક્રેકર્સ. તો ક્રેકર્સ કયા કાળનું વાક્ય છે એ આપણે જોવાનું છે. વિલ આપેલું છે. અચ્છા, વિલ છે મતલબ સાદો ભવિષ્યકાળ છે, અને સાદો ભવિષ્યકાળ હોય ત્યારે યાદ રાખવાનું કે BEB નો ઉપયોગ થશે. તો ક્રેકર્સ વિલ, શેલ વિલ પછી શું આવશે? બી. પછી એઝ ઇટ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ બાય અને કરતા. તો પાસ્ટ પાર્ટિસિપલ ફાયર. તો ફાયરનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ફાયર્ડ. વિલ બી ફાયર્ડ ઇન ધ ઇવનિંગ બાય ધેનું શું થઈ જશે? ધેમ. સેમ આગળ પણ તમને કીધું હતું એ રીતે આ સેન્ટેન્સમાં તમે એટલો ફેરફાર કરી શકો છો કે આ જે છે ઇન ધ ઇવનિંગ આગળ લખ્યું છે, અને તમે પાછળ પણ લખી શકો અને આગળ પણ લખી શકો. તમારે બંનેમાંથી જે રીતે લખવું હોય એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. બંને રીતે તમારું વાક્ય સાચું જ કહેવાશે. ત્યારબાદ આપણે થર્ડ ક્વેશ્ચન તરફ જઈએ. થર્ડ ક્વેશ્ચન છે અવર ટીચર્સ હેવ કમ્પ્લીટેડ અવર કોર્સ. કે અમારા શિક્ષકોએ અમારો જે અભ્યાસક્રમ છે એને પૂર્ણ કરી દીધો છે. તો વાક્યમાં કરતા શું છે? અવર ટીચર્સ. ક્રિયા શું કરી છે ટીચરે? તો કમ્પ્લીટેડ, પૂર્ણ કરી દીધું છે. શું પૂર્ણ કર્યું છે? તો અવર કોર્સ. તો અવર કોર્સ શું થઈ જશે? કર્મ. ક્રિયા શું કરી છે? કમ્પ્લીટ. તો એ થશે ક્રિયાપદ. કરતા શું છે? તો અવર ટીચર. તો એ આપણા થઈ જશે કરતા. તો હવે આપણે ફરી પાછું શું કરીશું? કર્મને આગળ લાવીશું. તો લખીશું અહીંયા અવર કોર્સ. કાળ કયો છે આપણે જોઈશું. આપણે જોઈશું કે ભાઈ હેવ આપેલું છે, હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. એનો અર્થ એવો થયો કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. અને જ્યારે પૂર્ણ કાળ હોય ત્યારે મેં આગળ પણ તમને કીધું હતું કે આપણે હંમેશા શું યાદ રાખવાનું? BEEN બીનને આપણે યાદ રાખવાનું છે. તો પણ એક વસ્તુ બીજી ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આ કર્મને તમે આગળ લઈને આવો છો, મતલબ કર્મને જ્યારે તમે કર્તાના સ્થાને લઈને આવો છો ત્યારે સહાયકારક ક્રિયાપદ જેમ કે હેવ, હેઝ, એમ, ઇઝ, આર, વોઝ, વેર જે કંઈ પણ છે એનો ઉપયોગ તમે કરો છો એ હંમેશા તમારે આને ધ્યાનમાં લઈને કરવાનો છે. અહીંયા ટીચર્સ બહુવચન છે એટલે અહીંયા આપણે હેવ લખ્યું છે. અહીંયા ટીચર્સ બહુવચન છે એટલે આપણે અહીંયા હેવ લખેલું છે, પરંતુ અહીંથી પાછળથી આપણી પાસે જે શબ્દ અહીંયા આવે છે એ શબ્દ શું છે એના આધારે તમારે એક વચન કે બહુવચન લગાવવાનું. જેમ કે અવર કોર્સ, તો આ એક કોર્સની વાત કરી છે. એક કોર્સ હોય એટલે એની સાથે શું આવે? હેઝ. એક વચનમાં હંમેશા શું આવે? હેઝ. એટલે અહીંયા હેવનું હેવ આપણે નથી લખવાનું, પરંતુ શું કરવાનું છે? હેઝ. તો અવર કોર્સ હેઝ. અને હમણાં તમને કીધું કે પૂર્ણ કાળ હોય એટલે BEEN બીની યાદ રાખવાનું. તો અવર કોર્સ હેઝ બીન, પછી પાસ્ટ પાર્ટિસિપલ, કમ્પ્લીટેડનું પાસ્ટ પાર્ટિસિપલ કમ્પ્લીટેડ જ થશે. Our course has been completed by our teachers. સેકન્ડ સેન્ટેન્સ છે કે ફ્રોમ ટુમોરો, આવતીકાલથી વી વિલ બિગિન રિવિઝન. આપણે રિવિઝનની શરૂઆત કરીશું. આવતીકાલથી આપણે શું કરીશું? તો રિવિઝનની શરૂઆત કરીશું. એમાં દેખો તમને આ વધારાનો શબ્દ આપેલો છે કે ફ્રોમ ટુમોરો, આવતીકાલથી. તો એ વધારાનો શબ્દ છે, તો એમાં તમારે કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત રહેતી નથી. એ શબ્દને સીધો તમે ત્યાં લખી શકો છો. જેમ કે આપણે અહીંયા લખી દઈશું કે ફ્રોમ ટુમોરો, આવતીકાલથી. ત્યારબાદ તમારું વાક્ય શરૂ થાય છે જેમાં વી એ શું છે? તમારો કર્તા. ક્રિયાપદ શું છે? બિગિન એટલે કે શરૂ કરવું. અને કર્મ શું છે? તો રિવિઝન.
તો તમારું જે કર્મ છે એ આગળ આવી જશે. તો રિવિઝન. ફરી પાછું આપણે જોશું કે કયા કાળનું વાક્ય છે. તો દેખીએ કે વિલ આપેલું છે, મતલબ સાદો ભવિષ્યકાળ છે. અને સાદો ભવિષ્યકાળ હોય તો શું યાદ રાખવાનું કીધું તો તમને લોકોને? બી યાદ રાખવાનું. તો રિવિઝન વિલ બી. પછી બીઈંગ છે, તો બીઈંગનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? બિગન. બાય વી કર્તાના સ્થાને છે, અહીંયા કર્મના સ્થાને આવશે. તો કર્તાનું શું થશે? કર્મ વિભક્તિ થશે. તો વીનું શું થઈ જશે? બાય અસ. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ, અવર પ્રિન્સિપલ એડવાઇઝિસ અસ ટુ રાઇટ મોર એન્ડ મોર પેપર્સ. અમારા પ્રિન્સિપલ અમને સલાહ આપે છે કે વધુ ને વધુ પેપર લખવા જોઈએ. તો કરતા અવર પ્રિન્સિપલ, એમની ક્રિયા શું છે? શું ક્રિયા કરી રહ્યા છે? તો સલાહ આપવાની. તો એડવાઇઝ એ આપણું શું છે? ક્રિયાપદ છે. હવે ઘણા લોકો અહીંયા છે ને કર્મમાં મિસ્ટેક કરે છે, પણ અહીંયા યાદ રાખવાનું કે અહીંયા જે તમને અસ આપેલું છે એ શું છે? તમારું કર્મ છે. જેમ આપણે અહીંયા વી આપેલું હતું કર્તાના સ્થાને, એને જ્યારે આપણે કર્મના સ્થાને લઈ ગયા તો શું બન્યું હતું? એનું અસ. એવી રીતે અહીંયા અસ તમને કર્મના સ્થાને આપેલું છે, તો એને જ્યારે આપણે આગળ લઈ જશું કર્તાના સ્થાને, તો અસની કર્તા વિભક્તિ બનશે. અને અસની કર્તા વિભક્તિ શું થશે? વી. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આપેલું વાક્ય કયા કાળમાં છે. તો અહીંયા લખેલું છે કે કરતા પછી એડવાઇઝિસ, ક્રિયાપદ તમને આપેલું છે. ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ આપેલું છે, મતલબ આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો સાદા વર્તમાન કાળમાં શું આવે? એમ ઇઝ આર. તો વી સાથે શું આવશે? આર. તો વી આર. પછી પાસ્ટ પાર્ટિસિપલ, તો એડવાઇઝિસનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? એડવાઇઝડ. વી આર એડવાઇઝડ ટુ write more and more papers by our principal. દેખો ફરી પાછું તમને એક વાત રિપીટ કરી દઉં છું કે જે વધારાના શબ્દો છે એને તમે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃતનું જો રૂપ તમે લખો છો એની પાછળ પણ તમે લખી શકો છો, અને બાય કરીને કરતા લખ્યા પછી પણ લખી શકો છો. તો બંનેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો છો. બંને તમારું સાચું રહેશે. એટલે એમાંથી કોઈ પણ રીતે તમે વાક્ય બનાવી શકો છો. દેન હવે આપણે આવીશું ફોર્થ ક્વેશ્ચન ઉપર. ફોર્થ ક્વેશ્ચન આપ્યો છે આપણને, અવર ઇંગ્લિશ ટીચર ટીચ્સ ગ્રામર વેરી ઇફેક્ટિવલી. કે આપણા ઇંગ્લિશ ટીચર, અમારા ઇંગ્લિશ ટીચર બહુ જ સારી રીતે ઇંગ્લિશ ભણાવે છે. તો વાક્યમાં કરતા કોણ છે? તો અવર ઇંગ્લિશ ટીચર એ આપણા શું છે? કરતા છે. એ કરતા શું ક્રિયા કરી રહ્યા છે? તો ભણાવવાની. તો એ ટીચિસ શબ્દ જે આપેલો છે એ શું છે? એ ક્રિયાપદ છે. અને કર્મ શું છે? તો શું ભણાવે છે? તો ગ્રામર. તો ગ્રામર એ શું થશે? કર્મ થશે. ગ્રામર એ શું થશે? કર્મ. તો આપણા ઇંગ્લિશ ટીચર ગ્રામર ભણાવે છે. તો અહીંયા કર્મ જે છે, કર્મ હંમેશા શું આવશે? પેસિવ વોઇસ કરશું એટલે આગળ આવશે. તો આપણે લખીશું કે ગ્રામર, જે ઓલરેડી આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે. ફરી આપણે દેખીશું કે વાક્ય આપણને કયા કાળમાં આપેલું છે. વાક્ય આપણને કયા કાળમાં આપેલું? તો આપણે હંમેશા ક્રિયાપદ દેખીએ છીએ કે કરતા પછી ક્રિયાપદ શું આપેલું છે? ટીચ્સ. મતલબ એ આપણને પાછળ એસ કે ઈએસ આપેલું છે ક્રિયાપદને. એનો અર્થ એવો થયો કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અને સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો જ્યારે આપણે પેસિવ કરીએ છીએ ત્યારે આપણે શું યાદ રાખવાનું? એની સાથે શું આવે? એમ, ઇઝ કે આર આવે. અહીંયા ક્વેશ્ચનમાં સ્ટાર્ટ લાઈક ધીસ કીધું છે, એમાં અહીંયા તમને આ ઇઝ આપેલું છે. થોડું સ્પેસ ઓછો થઈ ગયો છે જેના કારણે ભેગું ભેગું લાગે છે તમને. તો ગ્રામર ઇઝ પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકૃદન. તો ટીચનું ભૂતકૃદન શું થશે? ટોટ. ટોટ. પછી અધર વર્ડ લખી શકો છો તમે, વેરી ઇફેક્ટિવલી બાય અવર ઇંગ્લિશ ટીચર. ક્લિયર? સેકન્ડ સેન્ટેન્સ ઉપર આપણે જઈએ. યસ્ટરડે હી ડિસ્કસ્ડ અબાઉટ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. ગઈકાલે અમને એક્ટિવ અને પેસિવ વોઇસ ઉપર થોડી ચર્ચા કરી હતી.
આગળ આપણે જે એક્ઝામ્પલ કર્યું હતું એમાં આવ્યું હતું એક શબ્દ આપેલો તો ફ્રોમ ટુમોરો, તો એ પણ વધારાનો શબ્દ. એ જ રીતે અહીંયા પણ યસ્ટરડે શબ્દ તમને આપેલો છે, એ એક્સ્ટ્રા છે, એડિશનલ છે. તો એમાં તમારે કોઈ ફેરફાર કે કશું કરવાનું રહેતું નથી અને તમે એઝ ઇટ ઇઝ લખી શકો છો, યસ્ટરડે. પછી તમારું સેન્ટેન્સ શરૂ થાય છે. એમાં કરતા શું છે તમારી પાસે? હી. હી એ તમારો શું થયો? કરતા. કરતા શું કરે છે? તો કરતા ડિસ્કસ કરે છે. તો ડિસ્કસ કરે છે તો એ શું થયું તમારું? ક્રિયાપદ. શું ડિસ્કસ કરે છે? તો અબાઉટ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે ડિસ્કસ કરે છે, તો એ તમારું શું થઈ ગયું? કર્મ. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે ફરી પાછું આપણે શું કરશું? કર્મને આગળ લઈ જઈશું. તો શું લખીશું? અબાઉટ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. પછી દેખવાનું કે કયા કાળનું વાક્ય છે. તો શબ્દ આપેલું છે ડિસ્કસ્ડ. ડિસ્કસ મતલબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. એનો અર્થ એવો થયો કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. અને સાદા ભૂતકાળનું વાક્ય હોય તો શું યાદ રાખવાનું? વોઝ કે વર. તો એક્ટિવ પેસિવ વોઇસ વોઝ, પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃદંત. તો ક્રિયાપદ છે ડિસ્કસ, તો ડિસ્કસનું ભૂતકૃદંત થશે ડિસ્કસ જ. બાય હી. હીની કર્મ વિભક્તિ શું થઈ જશે? હિમ. તો બાય હિમ. નેક્સ્ટ, ટુડે વી આર ગિવિંગ એક્ઝામ ઓફ ધ સેમ ટોપિક. તો અહીંયા પણ શબ્દ આપેલો છે તમને ટુડે, તો ટુડેને તમે એઝ ઇટ ઇઝ લખી શકો છો ટુડે. કરતા શું છે તમારી પાસે? વી. ક્રિયા શું છે? તો ગિવિંગ મતલબ આપવાની ક્રિયા છે. શું આપો છો? તો એક્ઝામ. એક્ઝામ. એક્ઝામ આપો છો. શેની એક્ઝામ આપો છો? તો એક્ઝામ ઓફ સેમ ટોપિક. તો આખો વર્ડ તમારો કર્મ તરીકે એને લઈ શકો છો. તો તમે કર્મ આગળ આવશે તો એક્ઝામ ઓફ ધ સેમ ટોપિક. કયા કાળનું વાક્ય છે? તો દેખો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય એટલે હંમેશા કયો કાળ હોય? તો ચાલુ વર્તમાન કાળ હોય. અને ચાલુ વર્તમાન કાળ હોય એટલે મેં તમને થોડી વાર પહેલાં જ કીધું હતું કે ચાલુ કાળ હોય, ચાહે ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય, તો એમાં તમારે શું યાદ રાખવાનું છે? તો BEING, બીઇંગ યાદ રાખવાનું છે. તો ટુડે એક્ઝામ ઓફ ધ સેમ ટોપિક ઇઝ બીઇંગ, ક્રિયાપદનું ભૂતકૃદંત, ગિવિંગનું ગિવન, બાય, વીનું શું થઈ જશે? કર્મ વિભક્તિ અસ. તો આપણે લખીશું કે ધ ટુડે એક્ઝામ ઓફ ધ સેમ ટોપિક ઇઝ બીઇંગ ગિવન બાય અસ. લાસ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. લાસ્ટ ક્વેશ્ચન આપ્યો છે કે પીપલ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. લોકોએ ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા જોઈએ. તો વાક્યમાં કરતા શું છે? તો પીપલ. પીપલ શું આપેલા છે? તમારો કરતા. ક્રિયા શું છે? તો ફોલો કરવાની. તો એને શું કહેશું તમે? ક્રિયાપદ. શું ફોલો કરવાનું? તો ધ ટ્રાફિક રૂલ્સ. તો આ તમારું શું થઈ જશે? કર્મ. તો ફરી પાછું નિયમ મુજબ કર્મ કર્તાના સ્થાને આવી જશે. સ્ટાર્ટ લાઈક ધીસમાં ઓલરેડી તમને આપેલું જ છે. તો ધ ટ્રાફિક રૂલ્સ, ધ ટ્રાફિક રૂલ્સ. હવે દેખો અહીંયા તમને શુડ આપેલું છે. શુડ છે, મસ્ટ છે, વુડ છે, આ બધા શબ્દો આપેલા હોય તો આ બધા શબ્દોને કહેવાય મોડલ ઓક્ઝિલરી કહેવાય. શું કહેવાય? મોડલ ઓક્ઝિલરી. અને મોડલ ઓક્ઝિલરીની ફોર્મેશન એટલે કે એની વાક્ય રચના સેમ એઝ સાદા ભવિષ્યકાળ જેવી જ હોય છે. એટલે કે સાદા ભવિષ્યકાળમાં મેં તમને કીધું તો શું યાદ રાખવાનું? આપણે બી યાદ રાખવાનું છે. એ જ રીતે મોડલ ઓક્ઝિલરીમાં પણ આપણે એનું એ BE જ યાદ રાખવાનું રહેશે. તો ધ ટ્રાફિક રૂલ્સ, પછી શું આપેલું છે? શુડ. તો શુડ, પછી શું યાદ રાખવાનું કીધું તો આપણે? બી. પછી પાસ્ટ પાર્ટિસિપલ. તો ફોલોનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ફોલો. બાય, કરતા. કરતા શું છે? પીપલ. તો પહેલું સેન્ટેન્સ શું બનશે? ધ ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય પીપલ. સેકન્ડ છે ધ પોલીસ મસ્ટ પનિશ ધ રૂલ બ્રેકર. કે પોલીસે જે નિયમોનો ભંગ કરે છે એમને સજા કરવી જોઈએ. તો અહીંયા કરતા શું છે? તો પોલીસ. ક્રિયા શું છે? તો પનિશ, સજા કરવાની. તો એ શું થઈ ગયું? ક્રિયાપદ.
અને કર્મ શું છે તો કોને સજા કરવાની તો ધ રૂલ બ્રેકર્સ. તો એ તમારા શું થઈ ગયા કર્મ. તો કર્મ આગળ આવશે ધ રૂલ બ્રેકર્સ. શું આપેલું છે અહીંયા મસ્ટ. તો એઝ ઇટ ઇઝ મસ્ટ લખી દેવાનું મસ્ટ. પછી શું આવશે બી. મસ્ટ બી ક્રિયાપદનું ભૂતકૃદન પનિશ છે તો પનિશનું ભૂતકૃદન શું થશે પનિશ્ડ બાય કરતા. કરતા શું છે ધ પોલીસ. લાસ્ટ સેન્ટેન્સ આઈ રિસ્પેક્ટ ધ પીપલ હુ ઓબે ધ રૂલ્સ. કે હું એ જે લોકો નિયમોનું પાલન કરે છે એમની હું રિસ્પેક્ટ કરું છું. તો વાક્યમાં કરતા શું છે આઈ કરતા. ક્રિયા શું છે આમાં તો રિસ્પેક્ટ. ક્રિયા શું આપેલી છે આમાં રિસ્પેક્ટ. તો એ આપણું થયું ક્રિયાપદ. કોની રિસ્પેક્ટ કરે છે તો ધ પીપલ હુ ઓબે ધ રૂલ્સ. કે લોકો જે નિયમોનું પાલન કરે છે. તો એ તમારો કર્મ થઈ ગયો. તો કર્મ આગળ આવશે ધ પીપલ હુ ઓબે ધ રૂલ્સ. દેખો આમાં પછી આપણે કાળ દેખીશું કે કયા કાળનું વાક્ય છે. અહીંયા આપેલું છે રિસ્પેક્ટ. ધ આઈ રિસ્પેક્ટ મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. તો શું છે સાદો વર્તમાન કાળનું વાક્ય છે. અને સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો આપણે ત્યાં શું લખીશું એમ ઇઝ આર. તો રૂલ્સ બહુવચન છે તો શું આવશે આર. ધ પીપલ હુ ઓબે ધ રૂલ્સ આર. પાસ્ટ પાર્ટિસિપલ રિસ્પેક્ટનું શું થઈ જશે રિસ્પેક્ટેડ. રિસ્પેક્ટેડ બાય આઈ. આઈ કરતા છે તો આઈની કર્મ વિભક્તિ શું થઈ જશે મી. ક્લિયર છે. તો આ સાથે આપણે સેક્શન ડીના એક્ટિવ પેસિવ વોઇસના 5 ક્વેશ્ચન છે એ 5 ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે પ્રોપર આનું એક વખત રિવિઝન કરી લે અને આને એક વખત જોઈ લે. અને સાથે સાથે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ આને શેર કરો. થેન્ક યુ.